રાધનપુર તાલુકાના છાણિયાથાર ગામે વરસાદના પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોને વાવેતર કરેલા તમામ પાક નિષ્ફળ ગયું છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથાર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 600 હેક્ટરની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં જેવા વાવેતર કરેલ પાકો 600 હેક્ટરની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ ગયા હોય છે। ગામના લોકોને ખેડૂતોની માંગણી ઉઠવા પામે છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથાર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલ કરોડો રૂપિયાનું નુકસાનનું વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે ગામના સરપંચ પોચાભાઈ વીરાભાઈ આહિર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઈ સવાભાઈ આહિર અને રામાભાઈ મહાદેવભાઈ આહિર અને પોચાભાઈ અમથાભાઈ અને બાબુભાઈ ભૂરાભાઈ તેમજ આહિર બોજાભાઈ રામદેવભાઈ તેમજ અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરાવી વળતર આપી તેવી માંગ ઉઠવા પામી છે। આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવામાં આવ્યા હતા। તેઓએ ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માંગણી કરી નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈ પણ જાતની નાળા મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે। કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથાર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે। તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે। આ સર્વે ગામ એ મોદી સાહેબને ખુબલે ખુબલે વોટ આપ્યા છે, છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી। તો બહુ મોટું નુકસાન છે। મગ, બાજરી, ગુવાર, તમામ કઠોળ, જાર, એરંડા બધું નુકસાન થયેલું છે। તો તત્વરે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે। અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે, નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી। ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી। તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે। મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહિર, ગામ છાણિયાથાર ગામના આહિર બાબુભાઈ ખેડૂત છું અને આ ગામની જમીન 500 થી 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે। આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે, સર્વે કરાવે અને લોકોને જે પણ SDRF મુજબ જે વળતર આપવાનું થાય આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે। અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી, એટલે સતત 2-3 વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય છે। તો આપને વિનંતી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે।